સર્વેને જય શ્રી કૃષ્ણ। શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પ્રિયવ્રત રાજાએ ચલાવેલા રથના આધારે 7 સમુદ્ર આ ધરતી ઉપર થયા એમની કથા પરીક્ષિત રાજાએ સાંભળી। આગળની કથા જેમાં ગંગા મહારાણીનું પવિત્ર મહાત્મય એ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને સંભળાવે છે। સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, પરમાનંદકારી સુખદાયી ગંગા મહારાણીનું મહાત્મય તમે ધ્યાન દઈને સાંભળો। જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી બલિરાજાના યજ્ઞમાં પોતાનું વિરાટ સ્વરૂપ દર્શાવ્યું અને 3 લોકને માપ્યા, ત્યારે પોતાના જમણા પગથી પૃથ્વીને દબાવી અને ડાબો પગ ઊંચો કરવા લાગ્યા, ત્યારે ડાબા પગના અંગૂઠાના નખથી બ્રહ્માંડનો ઉપરનો ભાગ ફાટ્યો અને જે છિદ્ર થયું એ છિદ્રમાંથી ગંગાજીની બ્રહ્મધારા પૃથ્વી ઉપર આવી છે। એ સાધારણ જળની ધારા નથી, એની ધારાથી ધોવાયાના લીધે ભગવાનના ચરણ કમળમાં લાગેલું કેસર લાલ થઈ ગયું હતું। આ ધારા અખિલ જગતના મળ વિનાશ માટે છે, છતાંય તે અત્યંત નિર્મળ રહે છે। ભગવાનના ચરણથી ઉત્પન્ન થઈ હોવાથી એના જાહ્નવી, ભાગીરથી વગેરે નામો રહેલા છે। હે પરીક્ષિત, ભગવાનના ચરણ કમળમાંથી નીકળેલ ગંગાજી બલિરાજાના યજ્ઞ વખતે બ્રહ્માંડના અંદર પ્રવેશ્યા, પણ ત્યાંથી તેઓ પૃથ્વી ઉપર એકદમ નહોતા ઉતરી પડ્યા। લગભગ 2000 યુગ વીત્યા પછી ગંગાજી સ્વર્ગ મસ્તકેથી પૃથ્વી ઉપર પધાર્યા છે। હે રાજન, સ્વર્ગ મસ્તક એટલે કે વિષ્ણુ પદ, જ્યાં ઉતાનપાદના પુત્ર ધ્રુવજી બિરાજે છે, એમને ગંગાજીને જોઈ પરમાનંદ પામી અને કહ્યું, આ અમારા કુળ દેવતા ભગવાન હરિના ચરણ કમળનું જળ છે। એ મહાત્મા ધ્રુવજીના હૃદયનો મધ્ય ભાગ વૃદ્ધિ પામતી ભક્તિને કારણે અત્યંત દ્રવીભૂત થાય છે। ધ્રુવજીના નેત્ર કમળ મીંચાઈ જાય છે અને તેમાંથી નિર્મળ અશ્રુ બિંદુ પડે છે અને શરીરના રોવાડા ઊભા થઈ જાય છે। હે રાજન, ધ્રુવજી પછીના લોકમાં રહેનારા અને ગંગાજીના પ્રભાવને જાણનારા મહર્ષિઓ ગંગા તપની પરમ સિદ્ધિ છે એવો નિશ્ચય કરી પોતપોતાની જટાના સમૂહમાં ગંગાને ધારણ કરે છે। આદર સત્કાર સહિત તે સપ્તર્ષિઓ ગંગાજીને ધારણ કર્યા કરે છે। સપ્તર્ષિઓના સ્થાનેથી હજારો અને કરોડો વિમાનોના સમૂહ જેવો શોભે છે એવા આકાશ માર્ગથી ઉતરીને ચંદ્રમંડળને ભીંજવતી સુમેરુ પર્વતના ઉપર સ્થિત બ્રહ્માની નગરીમાં આ ગંગાજી પડે છે। ત્યાં જુદા જુદા 4 નામે ધારાઓમાં વિભાજિત થઈ ચારે તરફ વહેતી ગંગા સમુદ્રમાં ભળે છે। આ 4 ધારાઓ સીતા, અલકનંદા, ચક્ષુ અને ભદ્ર નામે પ્રખ્યાત છે। આ 4 ધારાઓમાં સીતા બ્રહ્મ સદનથી પ્રગટ થયા અને કેસરાચળ આદિ પર્વતોના શિખર ઉપરથી નીચે ઉતરી મુખ્ય શિખરો ઉપર પડે છે। ત્યારબાદ ક્રમાનુસાર ગંધમાદન પર્વતના શિખર ઉપર પડી ભદ્રાશ્વ ખંડના મધ્યમાં વહીને પૂર્વ બાજુના લવણ સમુદ્રને મળે છે। ચક્ષુ નામની ધારા માલ્યવાન પર્વતના શિખરેથી નીકળી કેતુમાલ ખંડના સામે થઈ પશ્ચિમ દિશામાં સમુદ્રને મળે। ભદ્રા નામની ધારા ઉત્તર દિશામાં સુમેરુ શિખર ઉપરથી પડી કુમુદ પર્વત ઉપર થઈ નીલગિરીના શિખર ઉપર પડે છે। ત્યાંથી શૃંગવાન પર્વત ઉપર થઈ ઉત્તર કુરુ દેશમાં વહી ઉત્તર દિશામાં સમુદ્રને મળે છે। અલકનંદા નામની ધારા પણ પર્વતોને તોડતી ફોડતી બ્રહ્મલોકથી પડીને મહાભારે તીવ્ર વેગથી હેમકૂટ પર્વતમાં જઈ ભારત વર્ષમાં વ્યાપ્ત થઈ દક્ષિણ બાજુના લવણ સમુદ્રને મળે છે। આ ગંગામાં સ્નાન કરવા માટે આવેલા મનુષ્યોને પગલે પગલે અશ્વમેઘ કે રાજસુ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। મેરુ વગેરે પર્વતોથી નીકળેલી સેંકડો નદીઓ અને નંદખંડ ખંડમાં અનેક છે, પણ જેટલા ખંડ છે એમાં ભારત વર્ષ જ કર્મ ક્ષેત્ર છે। બીજા 8 ખંડો છે તે તો પુણ્ય ભોગવવાના સ્થાનો છે। સ્વર્ગના નામથી પૃથ્વીના વિકાર છે। એ 8 ખંડોમાં નિવાસ કરનારનું આયુષ્ય 10,000 વર્ષનું છે। 10,000 હાથીઓ જેટલું તેનામાં બળ હોય છે। ત્યાંના સ્ત્રી પુરુષ મહામૈથુન કર્યા કરે છે
અને સંભોગ કરવાના કારણે જ્યારે માત્ર 1 વર્ષનું આયુષ્ય બાકી રહે છે ત્યારે તેમની સ્ત્રીઓ ગર્ભ ધારણ કરે છે. સર્વ ખંડોના મનુષ્યો દેવપતિ છે. મોટા મોટા મહાત્મા પુરુષો આશ્રમોમાં, પર્વતોમાં, ગુફાઓમાં, નિર્મળ જલાશયોમાં અનેક પ્રકારે જળ વિહાર કરે છે અને 6 ઋતુમાં ત્યાંના વૃક્ષોની શાખાઓમાં પુષ્પના ગુચ્છા પડે છે. જાત જાતના પુષ્પોથી આચ્છાદિત થયેલ સુગંધમય રસ તેમાંથી ટપકે છે. વાયુના લીધે જે પુષ્પો ખરી પડે તેને જાણે પોતાનીમાં વસુતા વધાવતી હોય તેમ જણાય છે. ત્યાંના સુંદર તળાવ અને સરોવરની શોભાનું વર્ણન કોઈથી થઈ શકતું નથી. 9 ખંડોમાં ભગવાન નારાયણ ભક્તો ઉપર અનુગ્રહ કરવા માટે સમ્યક પ્રકારે બિરાજમાન છે. ઈલાવૃત ખંડમાં 1000 માથાવાળા શંકર્ષણનું પૂજન થાય છે. એ મહાદેવના હૃદયમાં નિવાસ કરે છે. માટે ઈલાવ્રત ખંડમાં ભગવાન શિવ જ એકમાત્ર પુરુષ છે. ત્યાં બીજો કોઈ પુરુષ જ નથી. કારણ કે જે લોકો ભવાનીના શાપને જાણે છે તે કોઈ દિવસ ભૂલથી પણ ત્યાં પગ મૂકતો નથી. અજાણતા કોઈ પુરુષ ઈલાવ્રત ખંડમાં જાય તો તત્કાળ સ્ત્રી સ્વરૂપ થઈ જાય છે. આ ઈલાવૃત ખંડમાં ભવાની વલ્લભ પાર્વતી પતિ ભૂતનાથની અસંખ્ય અર્બુદ પાર્વતીની અનુચરીઓ શિવજીની સેવા કરે છે. શિવજી શેષ ભગવાનની આરાધના ધીરા કરે છે. વાસુદેવ, શંકર્ષણ, પ્રદ્યુમન અને અનિરુદ્ધ એ 4 નામની મૂર્તિવાળા મહાપુરુષ ભગવાનના આત્માની તામસી પ્રકૃતિ શંકર્ષણ ભગવાનનું રૂપ ધારણ કરી પોતે સાક્ષાત પ્રગટ થાય છે. ભગવાન મહાદેવ એમના મંત્રનો અહર્નિશ જપ કર્યા કરે છે. ઉત્પત્તિ, પાલન, સહાર કરતા ષડગુણે ઐશ્વર્યવાન મહાપુરુષ, સર્વ ગુણના પ્રકાશક, અનંત અને અવ્યક્ત એવા શંકર્ષણ ભગવાનને હું વારંવાર નમસ્કાર કરું છું. હે વજનીય ભગવાન, ઐશ્વર્ય દાતા, ભક્તિના પરમ સ્થાન, હું આપનું દિન રાત સ્મરણ કરું છું. એવો કયો મનુષ્ય હશે જે મોક્ષ પદને પામવા આપનું ભજન ન કરે? આ વિશ્વના ઉત્પત્તિ, પાલન અને સહાર કરતા હે અનંત સંત અને વેદના મંત્રના આપને ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયથી રહિત કરે છે. આપના 1000 માથાઓમાં કોણ જાણે કયા માથા ઉપર સરસવના દાણા જેવું આભા મંડળ મૂક્યું છે જેને આપ જાણતા નથી. એવા શેષ ભગવાન આપને મારા કોટી કોટી પ્રણામ. સંસારમાં વસેલો માનવ જેની રચેલી માયા અને પૂર્વરૂપી ધારીણી માયાને ગુણો અને સર્પોથી મોહ પામી થોડીક જાણે છે, છતાંય પોતાનો ઉદ્ધાર કઈ રીતે થશે તેનો ઉપાય કરી શકતો નથી. આવી મનમોહક માયાને પ્રસરાવનાર વિશ્વના સર્જક, પાલન કરતા અને પ્રલય કરતા ભગવાનના ચરણમાં મારા વારંવાર નમસ્કાર નમસ્કાર નમસ્કાર. આ પ્રમાણે ભગવાન શંકર એ શંકર્ષણ ભગવાનને વારંવાર નમસ્કાર કર્યા કરે છે. આ પ્રમાણે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને ભારતની મહાપવિત્ર નદી અને જેમને માનું ઉપનામ મળ્યું છે એવા ગંગા મૈયાનું પરમ પવિત્ર મહાત્મય એ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવે છે. આગળ એ સુખદેવજી મહારાજના મુખે 6 ખંડ, ઈષ્ટદેવ અને તેની અંદર રહેલા ભક્તોનું વર્ણન એ આપણે શ્રીમદ ભાગવતમાં આગળ સાંભળીશું. એ કથા આપણે સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.